વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ગાંધીજીના એકાદશ સિદ્ધાંત વિશે અભ્યાસ કરીશું. આજના વિડીયોમાં આપણે ગાંધીજીના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીએ તો એમાં સૌપ્રથમ જોઈએ તો ગાંધીજીએ 25 મે 1915ના રોજ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ત્યાર પછી આ આશ્રમ સાબરમતી ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યો. આ આશ્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આશ્રમના બધા જ સભ્યોએ પોતાને દેશ સેવા સાથે જોડવાનું અને પોતાને વિશ્વ કલ્યાણ માટે યોગ્ય બનાવવા માટેના પ્રયાસ કરવાનો હતો. આશ્રમના ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે ગાંધીજીએ મહાવ્રતોનું પાલન કરવા માટે અનિવાર્ય કહ્યું હતું. તો ચાલો આપણે જાણીએ આ મહાવ્રતો છે શું. પ્રથમ છે સત્ય. સત્ય એટલે કે ટ્રુથ. તો ગાંધીજીના મતે સત્ય એ દરેક જિંદગીને મહત્ત્વનો આધાર છે અને તેઓ કહેતા હતા કે સત્ય વાણી, કર્મ અને વિચારથી એકરૂપ હોવું જોઈએ. ઓકે, તો નાઉ નેક્સ્ટ ઇઝ અહિંસા. અહિંસા એટલે નોન વાયોલન્સ. અહિંસા માટે ગાંધીજીના મતે કોઈ પણ જીવજંતુને શારીરિક અથવા તો માનસિક રીતે નુકસાન ન પહોંચાડવું અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. નાઉ થર્ડ ઇઝ અસ્તે. અસ્તે એટલે થાય નોન સ્ટીલિંગ. ગાંધીજીના મતે અસ્તેનો અર્થ ફક્ત ચોરી કરવી નહીં, પરંતુ એ પણ હતો કે આપણે જે વસ્તુ આપવામાં આવી છે તેનો દુરુપયોગ ન કરવો અને જેટલા સમય માટે આપણે જે વસ્તુ લીધેલી હોય તે પછી તેને પરત આપી દેવી અથવા તો સમય કરતાં વધારે ઉપયોગ ન કરવો. ત્યાર પછી જોઈએ તો અપરિગ્રહ. અપરિગ્રહ એટલે નોન પોઝેશન. અપરિગ્રહનો અર્થ એ થાય છે કે અમુક વસ્તુઓનો સંગ્રહ કરવો એ શ્રેષ્ઠ નથી. આપણે વસ્તુઓને વાસ્તવમાં જરૂર ન હોય તો તેમને રાખીને કોઈ ફાયદો નથી. જેમ કે બિનજરૂરી કપડાં છે, સાધન સામગ્રી છે કે ખાદ્ય પદાર્થો જે આપણે કોઈ પણ કામના નથી એ આપણે રાખવા ન જોઈએ. ત્યારબાદ છે બ્રહ્મચર્ય. ગાંધીજીના મતે અહિંસાનું સંપૂર્ણ પાલન એ વ્યક્તિ ત્યારે જ કરી શકે છે જે બ્રહ્મચર્યનું પાલન કરે અને બ્રહ્મચર્યનો અર્થ છે તમારા મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો. ત્યારબાદ આવે છે શરીર શ્રમ. શરીર શ્રમ એટલે ફિઝિકલ લેબર. શરીર શ્રમ માટે ગાંધીજીનું મંતવ્ય એ હતું કે દરેક વ્યક્તિએ પોતાનું શારીરિક કામ પોતે કરવું જોઈએ. આ રીતે મન, શરીર અને સમુદાયના ફાયદા માટે કાર્ય કરવાની આદત વિકસાવવી જોઈએ. ત્યારબાદ આવશે આસ્વાદ. આસ્વાદ એટલે કંટ્રોલ ઓવર ટેસ્ટ. ગાંધીજીના મતે ખોરાક વિશે થોડાક એવું કહેવું હતું કે આપણા શરીર અને આરોગ્યની જરૂરિયાત પૂર્ણ કરવા માટે યોગ્ય અને સદા ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. ખોરાક પર સંપૂર્ણ કાબૂ મેળવવો મહત્વપૂર્ણ છે. ગાંધીજી એવું પણ કહેતા હતા કે જ્યારે આપણે વાસ્તવિક જીવનમાં જ્યાં સુધી સ્વાદ ઉપર કાબૂ ન મેળવી શકે ને ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું મુશ્કેલ છે. ચોક્કસ નિયમો સાથે ખોરાકને દવા તરીકે જ ઉપયોગ કરવો જોઈએ એવું ગાંધીજી માનતા હતા. તેઓ એવું પણ કહેતા કે ખોરાકની જરૂરિયાત ફક્ત શરીરના અંગોને સ્વસ્થ રાખવા પૂરતી જ છે. ત્યારબાદ આવશે નિર્ભયતા. નિર્ભયતા એટલે ફિયરલેસનેસ. ગાંધીજીના મતે સત્ય અને પ્રેમનો માર્ગ કોઈ પણ વ્યક્તિ ભય વિના પથ પર ચાલે નહીં. આપણા મનમાં ભય ન હોવો જોઈએ અને આજના સમાજમાં નિર્ભયતા માટે ચિંતન કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે સર્વધર્મ સમભાવ. યુનિવર્સલ રિસ્પેક્ટ ફોર ઓલ રિલિજન્સ. ગાંધીજીના મતે દરેક ધર્મનો શ્રદ્ધાથી સન્માન કરવો જોઈએ. દરેક ધર્મના મૂળભૂત સત્યમાં વિશ્વાસ રાખવો જોઈએ અને દરેક ધર્મના અનુયાયીઓને શ્રેષ્ઠ માનવું જોઈએ. એક રીતે જોઈએ તો બધા ધર્મનું મૂળ એક જ છે. ત્યારબાદ આવશે સ્વદેશી એટલે કે સેલ્ફ રિયલાઇન્સ. ગાંધીજીના મતે દરેક વ્યક્તિએ સૌથી પહેલાં પોતાના સ્વદેશ માટે કામ કરવું જોઈએ, પછી જ દુનિયાભરના લોકો માટે સેવા આપવી જોઈએ. લાઈક ગાંધીજી એવું કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિ સર્વશક્તિમાન નથી કે જે બધા કાર્ય કરવા માટે સક્ષમ નથી. એટલે કે બધાની સમાન રીતે સેવા કરી શકે એટલો શક્તિમાન કોઈ પણ માણસ નથી હોતો. તેથી આપણે વિશ્વની સેવા કરતાં પહેલાં આપણે પાડોશીની સેવા કરવી જોઈએ. સ્વદેશીઓ આ સિદ્ધાંત ત્યારે તોડે છે જ્યારે પોતાની નજીક રહેલા માણસો છે એમને પ્રાધાન્ય આપતા પહેલાં બીજાને પ્રાધાન્ય આપે.
સ્વદેશીનું પાલન કરવાથી એક વિશ્વ સાંકળ બને છે અને તેનો ભંગ થવાથી અવ્યવસ્થા સર્જાય છે. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે સ્વદેશીમાં સ્વાર્થને કોઈ જ સ્થાન નથી. હવે આવશે અસ્પૃશ્યતા નાબૂદી, એટલે કે ઇરેડિકેશન ઓફ અનટચેબિલિટી. ગાંધીજી અસ્પૃશ્યતાને ઘાતક સમસ્યા માનતા હતા. તેમણે આ માન્યતા વિરુદ્ધ પૂરી રીતે લડાઈ લડી હતી અને સમાજમાં પ્રેમ અને સમાનતા લાવવાના પ્રયાસો કર્યા હતા. આ હતા ગાંધીજીના મહત્વપૂર્ણ એકાદશ સિદ્ધાંતો. આ સિદ્ધાંતોના અનુસરણ દ્વારા આપણે એક સાર્થક અને ન્યાયપૂર્ણ સમાજ નિર્માણ માટે કાર્ય કરી શકીએ છીએ. અને હા, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.